ગૌતમ અદાણી પર જે કેસ લાગ્યો હતો એ સંબંધી કાયદો જ આખો જ્યારે રદ કરી દીધો ત્યારે એવું લાગતું હતું કે ગૌતમ અદાણીને ખૂબ રાહત રહેશે, પરંતુ એવું લાગી રહ્યું છે કે ડોનાલ્ડ ટ્રમ્પ ગૌતમ અદાણીને ગાજર બી લટકાવી રહ્યા છે અને સાથે સાથે દંડા બી મારી રહ્યા છે. નમસ્કાર. થોડા સમય પહેલાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જ્યારે ગૌતમ અદાણી પર જે કેસ લાગ્યો હતો એ સંબંધી કાયદો જ આખો જ્યારે રદ કરી દીધો ત્યારે એવું લાગતું હતું કે ગૌતમ અદાણીને ખૂબ રાહત રહેશે, પરંતુ એવું લાગી રહ્યું છે કે ડોનાલ્ડ ટ્રમ્પ ગૌતમ અદાણીને ગાજર બી લટકાવી રહ્યા છે અને સાથે સાથે દંડા બી મારી રહ્યા છે. વાત એમ છે કે અમેરિકાની સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ કમિશન છે એણે ભારતના કાયદા મંત્રાલયની પાસેથી મદદ માંગી છે. મતલબમાં એવું ચિત્ર ઉપસી રહ્યું છે કે અદાણીની જે મુશ્કેલી છે એ હજુ સુધી પૂરેપૂરી 100% ખતમ નથી થઈ ગઈ. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. ગયા વર્ષે નવેમ્બર 2024ની અંદર અમેરિકામાં ગૌતમ અદાણી, એમના ભત્રીજા સાગર અદાણી સહિત ટોટલ 8ની સામે કેસ નોંધવામાં આવ્યો હતો. તે વખતે એવો આરોપ હતો કે ભારતના જે અધિકારીઓ છે એને ગૌતમ અદાણીની કંપનીએ કરોડો રૂપિયાની લાંચ આપી છે અને અમેરિકાના ઇન્વેસ્ટરોથી એ વાત છુપાવવામાં આવી છે. આ બાબતનો જે કેસ ત્યાં થયો હતો અને હમણાં થોડા સમય પહેલાં જ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાનો જે યુએસડીઓ જે ડિપાર્ટમેન્ટ છે, અમેરિકા ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ, એનો એક ફોરેન કરપ્ટ પ્રેક્ટિસ એક્ટ 1977 એ રદ કરી નાખેલો હતો અને આ જે કાયદો હતો એ હેઠળ જ ગૌતમ અદાણીની સામે કેસ થયેલો હતો. તો એ કાયદો જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે રદ કરી દીધો ત્યારે એવું માનવામાં આવતું હતું કે હવે ગૌતમ અદાણીને એકદમ રાહત થઈ ગઈ છે, કારણ કે જ્યારે કાયદો જ રદ થઈ ગયો છે તો આ ગૌતમ અદાણીની સામે હવે આગળ કશું થાય નહીં. બીજું કે જ્યારે જો બાઇડન હતા એ સમયગાળાની અંદર આ કેસ નોંધવામાં આવ્યો હતો. હવે અમેરિકાની જે સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ કમિશન છે એણે ન્યૂયોર્કની કોર્ટને જણાવ્યું છે, એને વિગત આપી છે કે અમે ભારતના કાયદા મંત્રાલયને વિનંતી કરી છે કે અદાણી પર જે આરોપો લાગ્યા છે એના માટે નોટિસ અમારે મોકલવી છે. આ બાબતની જે રજૂઆત છે એ SEC એટલે સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ કમિશને ન્યૂયોર્ક કોર્ટને બતાવી છે. SECનું કહેવું છે કે અમે ભારતના કાયદા મંત્રાલયને એવી વિનંતી કરી છે કે હેગ સેવા સંધિ અનુસાર કામ કરવામાં આવે, એટલે અમેરિકા અને ભારતની વચ્ચે જે સંધિ થયેલી છે એ મુજબ કામ કરવામાં આવે. અને હેગ સેવા સંધિનો મતલબ એમ છે કે કોઈને વિદેશમાં કોર્ટ સાથે જોડાયેલી જો કોઈ નોટિસ મોકલવી હોય તો જે વ્યક્તિ પર આરોપ લાગ્યો છે એ વ્યક્તિને સીધી નોટિસ મોકલી શકાતી નથી. એને બદલે જે તે દેશની જે સરકાર હોય એને નોટિસ મોકલવી પડે, એને સત્તાવાર નોટિસ મોકલવી પડે અને એ સરકાર પછી ધારે તો એ વ્યક્તિને નોટિસ મોકલે. હવે આની અંદર આમ જોવા જઈએ તો ગૌતમ અદાણીને કંઈ બહુ મોટું નુકસાન નથી, કારણ કે સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ કમિશને એવું બી કીધું છે કે ગૌતમ અદાણી, સાગર અદાણી એ લોકો વિદેશમાં રહે છે તો એમની પર 4Fનો કેસ બને છે. પરંતુ આની અંદર નિયમ એવો છે કે તમારે જવાબ આપવા માટે કોઈ પણ સમય મર્યાદા નથી. એટલે તમે ક્યારે પણ કે અઠવાડિયામાં, મહિનામાં, 15 દિવસમાં, વર્ષમાં જવાબ આપવો એવો કોઈ નિયમ નથી. એટલે ગૌતમ અદાણીને એ રીતના આમ તો રાહત હોય એવું લાગી રહ્યું છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.